ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ફરી એકવાર રોમાન્સ અને ફેમિલી એન્ટરટેઇનમેન્ટનો અનોખો મિજાજ લઈને આવી છે નવી ફિલ્મ વાંકી ચૂંકી લવ સ્ટોરી। પ્રતિભાશાળી નિર્દેશક ધ્વનિ ગૌતમ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ આજના યુવાનોના સંબંધો, લાગણીઓ અને જીવનશૈલીને ખૂબ જ સુંદર રીતે રજૂ કરે છે। ફિલ્મમાં ભાવિન ભાનુશાલી અને પૂજા જોશીની જોડી સ્ક્રીન પર તાજગીભર્યો રોમાન્ટિક અહેસાસ કરાવે છે। સાથે જ મિલોની જોન્સ અને પરીક્ષિત તમલિયાના શક્તિશાળી અભિનયે ફિલ્મમાં હાસ્ય અને ડ્રામાનો સુંદર સંતુલન ઊભું કર્યું છે। કચ્છના મનમોહક રણના લોકેશન્સ ફિલ્મને ભવ્ય દ્રશ્યાત્મક આપે છે, જ્યારે કર્ણપ્રિય સંગીત અને દિલને સ્પર્શી જાય તેવી સ્ટોરી ફિલ્મને વધુ ખાસ બનાવે છે। ફિલ્મમાં ગ્લેમર, ઇમોશન અને મોડર્ન રિલેશનશિપ્સનો પરફેક્ટ મિશ્રણ જોવા મળે છે, જે દરેક ઉંમરના દર્શકોને જોડીને રાખે છે। જો તમે પરિવાર સાથે એક ક્લીન, મનોરંજક અને અર્બન ગુજરાતી ફિલ્મ જોવા માંગતા હો તો વાંકી ચૂંકી લવ સ્ટોરી તમારા માટે એક પરફેક્ટ પસંદગી સાબિત થશે। ફિલ્મના વિશે અમે કહી રહ્યા છીએ બધાને, મીડિયાને, જનતાને, બટ આઈ થિંક આજે મારું બોલવાનું હક નથી, જનતા જ બોલે છે અને બહુ સારું બોલે છે એવું લાગે છે કે કાંઈ જીતી લીધું છે અને બહુ ગર્વ થાય છે પોતા પર। બહુ સારા સારા રિવ્યૂઝ આવ્યા છે। એ કલાકારને આનાથી વધારે કાંઈ નથી જોયું। એ કલાકાર ક્યારે આપણા માટે કામ કરતો નથી। આ જો પ્રેમ મળી જાય ને જનતાનો, બસ જીતી જાય છે કલાકાર। બધા સિનિયર્સ છે ને બધા મંજાયેલા એક્ટર્સ છે ફિલ્મમાં, 25થી ઉપર એક્ટર્સ છે। બહુ મજા આવી, બહુ બધા કોઓપરેટિવ અને એકબીજાને લઈને ચાલે એવા એક્ટર્સ છે। બહુ શીખવા મળ્યું સિનિયર્સથી અને એ સિનિયર્સથી શું શીખવા મળે ખબર છે? શું કરવું છે એના કરતાં શું ના કરવું એ શીખવા મળે સિનિયર્સથી। બહુ બધું શીખવા મળ્યું મને આ સેટ પર। અને મારો એમનું નામ છે યુ, એ જ્યારે આવશે ફિલ્મમાં લોકો દિલ જીતી રહેશે। હેલો, મારું નામ છે પૂજા જોશી। મારી નવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે વાંકી ચૂકી લવ સ્ટોરી। 8મી મેના રિલીઝ થઈ છે। એનું મારું કેરેક્ટર જે છે એનું નામ છે તિથિ। એના ડેસ્ટિનેશન વેડિંગ થઈ રહ્યા છે, દેવ સાથે જે પરીક્ષિત તમાલિયા કરી રહ્યા છે અને વેડિંગમાં જાય છે ત્યારે ખબર પડે છે કે જે માયરા, જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે, એ વેડિંગ પ્લાનર હોય છે ત્યાંની, એ મારા ફિયોન્સેની એક્સ નીકળે છે, એક્સ ગર્લફ્રેન્ડ। એટલે તિથિનું કેરેક્ટર કેવી રીતે બધું મેચ્યોરલી હેન્ડલ કરે છે, આગળ જે બધી સર્કમસ્ટાન્સીસ ઊભી થાય છે, જે સિચ્યુએશન્સ ઊભી થાય છે, એને મેચ્યોરલી કેવી રીતે હેન્ડલ કરે છે। કારણ કે તમે જ વિચારો, આવું કંઈક થાય તો શું ક્યોસ થતો હશે। બધા પરિવારવાળા બધા ત્યાં જ છે અને એમાંથી પસાર કરવું એ લોકોને જોવાની ખૂબ જ મજા આવશે। આગળ જઈને મારા લગ્ન કોની સાથે થાય છે, પરીક્ષિત સાથે થાય છે, નથી થતા, એ બધું જોવાની ખૂબ જ મજા આવશે। અને મારું કેરેક્ટર પણ આગળ જઈને એક મસ્ત વળાંક લે છે, જે સસ્પેન્સ છે આ ફિલ્મનું, એ જોવાની પણ તમને ખૂબ મજા આવશે। બસ એ જ કહીશ કે અત્યાર સુધી અમે આટલા દિવસથી પ્રમોશન કરતા હતા તો અમે લોકોને કહેતા હતા કે સરસ ફિલ્મ બની છે, બહુ મોટી ફિલ્મ બની છે, સરસ વાર્તા, સરસ કોસ્ટ્યુમ, આવો જોવા મજા આવશે। પણ જે રીતે 2 દિવસથી અમને રિવ્યૂ મળી રહ્યા છે અને ઓડિયન્સ કહી રહ્યું છે કે બહુ મજા આવી, તો એ અમારા માટે બહુ એન્કરેજિંગ છે। દેટ મીન્સ કે લોકોને ફિલ્મ ગમી રહી છે। હમણાં જ આના પહેલાનો એક શો છૂટ્યો અને મારો ઇન્ટરવ્યૂ ચાલતો હતો અને ઘણા બધા લોકો ઊભેલા, એટલે મને તો ફોટા પડાવવા ઊભા છે અને ઇન્ટરવ્યુ પતે તરત આવ્યો કે બહુ મજા આવી ફિલ્મમાં। એટલે મેં તમે ક્યારે જોઈ? તો કે હમણાં જ શો, હું ભૂલી ગયો કે ગઈકાલે રિલીઝ થઈ ગઈ છે। એ લોકો હમણાં જ શો જોઈને નીકળ્યા અને અમારા ઓડિયન્સ જે રીતે રિસ્પોન્સ આપી રહી છે અમારા એક્ટર માટે બહુ મોટી વાત છે।